ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે, તેવામાં ગણપતિ દાદાના ભક્તો વરસાદ હળવો થતાની સાથે જ ગણપતિની મૂર્તિની સ્થાપના માટે ગણપતિ દાદાની મૂર્તિ લેવા માટે બજારોમાં જોવા મળી રહ્યા છે। ગણપતિની સ્થાપના માટે મૂર્તિ ખરીદવા ગયેલા ભક્તો વરસાદના વિરામ બાદ બજારોમાં ઉમટી પડેલા જોવા મળ્યા હતા। મહેસાણામાં આવેલા સર્કિટ હાઉસની બાજુની લાઇનમાં રાધનપુર 4 રસ્તાથી મોઢેરા 4 રસ્તા વચ્ચે ગણપતિની મૂર્તિનું બજાર ભરાય છે, જ્યાં આ મૂર્તિનું વેચાણમાં 300 થી લઈને 40,000 રૂપિયા સુધીની ગણપતિની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે। અમદાવાદના શિલ્પકારો ગણપતિના મૂર્તિ વેચાણ દરમિયાન અંદાજે 15 દિવસ પહેલાં જ ગણપતિની મૂર્તિઓ લઈને મહેસાણામાં વેચાણ માટે આવતા હોય છે અને આ જગ્યાએ મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાંથી મૂર્તિની ખરીદી માટે લોકો આવતા હોય છે। ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની સ્થાપનામાં 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 11 દિવસ ગણપતિ મૂર્તિનું સ્થાપન કરતા હોય છે અને ત્યારબાદ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે। છેલ્લા 5 વર્ષથી મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં ગણપતિ સ્થાપનનું મહત્ત્વ વધતું જોવા મળી રહ્યું છે। ગણેશ ચતુર્થી મુખ્યત્વે મુંબઈ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં બહુ મોટા પ્રમાણમાં મહત્ત્વ છે અને ગણપતિ સ્થાપના માટે ગણપતિના મૂર્તિની ખરીદી માટે તમામ પ્રકારના વર્ગોના ભક્તો ગણપતિ દાદાની મૂર્તિ ખરીદતા હોય છે। ગરીબ હોય કે અમીર હોય, સૌ કોઈ ગણપતિ દાદાની પોતાના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરતા હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે વરસાદના વિરામ બાદ અત્યારે જે વરસાદી વિરામ લીધો છે તેમાં જ અત્યારે ગણપતિ દાદાની જે મૂર્તિઓનું જે અત્યારે અહીંયા બજાર ભરાયું છે તે બજારની અંદર જે મહેસાણાના રાધનપુર રોડથી લઈ મોઢેરા સર્કલની વચ્ચે જે બજાર ભરાયું છે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે વરસાદની વિરામ બાદ અત્યારે લોકો આ મૂર્તિની ખરીદી માટે આવે છે। તો એના સાથે પણ આપણે જોઈશું કે આ વખતે મૂર્તિનો કેવો ગણપતિ દાદાનો મૂર્તિનો કેટલો ભાવ હોય છે ને કેવી રીતેનું આનું સમગ્ર માટે હોય છે। શું નામ દાદા, તમે કેટલા વર્ષોથી મૂર્તિના વ્યવસાય સાથે જોડાયેલા છો? 40 વર્ષથી મૂર્તિનો બનાવજો હતો। કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીની મૂર્તિઓ હોય છે? પહેલા સ્ટાર્ટમાં તો જ્યારે 20 વર્ષ 25 વર્ષ પહેલાં છે ને જેવી મૂર્તિ એટલે 500ની બે ફૂટની મૂર્તિ 500 વેચતા હતા। પછી જેમ જેમ વસ્તુઓના ભાવ વધ્યા ને એમ મૂર્તિનો ભાવ વધારે એ પ્રમાણે પછી જેવી મૂર્તિ ખરીદે ને આજે 8 ફૂટની મૂર્તિ લો તો તમારે 15,051 આવે જેવી મૂર્તિઓ। બરાબર। હવે અત્યારે આપણે આ મૂર્તિ જે છે એ કેટલા વાળી હશે? આ મૂર્તિની 8 ફૂટ ખાલી અંદાજે કે આ મૂર્તિ કેટલા રૂપિયાની હશે? આ મૂર્તિનો ઓછા તો 25,051 જઈએ અમે 17-18 હજાર રૂપિયા બોલે। દર્શક મિત્રો, 25,000થી લઈને 35,000, 40,000 સુધીની મૂર્તિઓનો વેપારનો અહીંયા જે ચાલતો હોય છે। ગણપતિ દાદાનો જે મૂર્તિનો જે અત્યારે પહેલાં લોકો કેટલા મૂર્તિ લેવા આવતા હતા ને હવે કેટલો વધારો થઈ ગયો? પહેલાં ઘણા લોકો ઓછા આવતા હતા પણ હવે એકદમ ઉદ્યોગ વધારે થવા મળ્યું, એમ મૂર્તિઓ વધારે બનવા મળી। કેમ કે પહેલાં ગુજરાતમાં ચાલતી નહીં હતી, જે જાણતા હતા માણસો એ દેશ આવતા હતા। હવે તો આખા ગુજરાત લેવલમાં બધી જેટલી મૂર્તિઓ લેવા માટે, એની સ્થાપના કરવા માટે, એની પૂજન કરવા માટે ઘણા લોકો લઈ જાય છે। એટલા માટે અમારા જેવા કારીગરો લોકો બનાવીએ છીએ। બરાબર। તમે આ મૂર્તિઓ ક્યાંથી લાવતા હોય છો? મૂર્તિ અમે લાવતા નથી, જાતે હું બનાવીએ છીએ। તમે જાતે જ મૂર્તિ બનાવો છો? અમદાવાદ સાબરમતી રાણી પ્રભુ છું। અચ્છા, અમદાવાદથી સાબરમતી। તમારા અહીંયા જે વેપાર જેટલા લોકો આવ્યા છે બધા ક્યાંના છે? બધા ઘણા લોકો ગુલભાઈ ટેકરાના છે, ઘણા લોકો રામદેવનગર, એટલે મૂળ અમદાવાદના છે બધા? મૂળ અમદાવાદના। ઓકે। દર્શક મિત્રો, અત્યારે આપણે અહીંયા એમની સાથે બીજા લોકો પણ જે છે અત્યારે એક ટીમ આવી છે આખી જે ગણપતિ દાદાના જે બહુ મોટા આસ્થાની સાથે જોડાયેલા હોય છે। તો સાથે આપણે જોઈશું કે અત્યારે જે ગણપતિ દાદાનો જે ક્રેઝ છે એ ક્રેઝ તમે જોવા માંગે છો તો જોઈએ તો ક્યાં ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા
મહેસાણાના જે ઊંઝા તાલુકામાં છે ઊંઝાના લોકો અત્યારે મહેસાણા છે અહીંયા મૂર્તિ દાદા ગણપતિ દાદાની પહેલા કેવો ક્રેઝ હતો ને અત્યારે કેવો ક્રેઝ છે? બહુ સારો ક્રેઝ છે. આખે ઘરે ઘરે ગણપતિ દાદા બેસાવે છે. ફ્રેન્ડલી ગણપતિ લાવવાનું બધાનું ક્રેઝ થોડું વધી ગયું છે. તમે ઊંઝા કોઈ પર્ટિક્યુલર કોઈ સ્કૂલ કોઈ પર્ટિક્યુલર કોઈ જગ્યાએથી આવો છો કે શું કોઈ સંસ્થાનું નામ છે? સોસાયટીના રહીશું છીએ અને બે સોસાયટીના અમે કમ્બાઈનમાં ગણપતિ. કેટલા વર્ષોથી તમે આ ગણપતિ દાદાનો ઉત્સવ કર્યો? આ વર્ષ થઈ ગયા. દર્શક બાપાની કૃપાથી અમને બહુ સારું એવું બધાને કેટલા દિવસ ગણપતિની સ્થાપના જે મૂર્તિનો જે મૂકવામાં આવે છે કેટલા દિવસ સુધી તમે ત્યાં રાખો? અમે શનિવારે ગણપતિ દાદાનું પૂજા હોય છે, પછી રવિવારે સોમવારે વિસર્જન. 3 દિવસનો ઉત્સવ રાખો છો. દર્શક મિત્રો, દર્શક આ જે ગણપતિ ઉત્સવ જે ગણેશ ચતુર્થીના દિવસે લોકો લે છે, કોઈ 3 દિવસ કરે છે, કોઈ 5 દિવસ કરે છે, કોઈ 7 દિવસ કરે છે અને કોઈ 11 દિવસ સુધી પણ ગણપતિ દાદાને પોતાના ઘરે રાખી પછી એમનો જે વિસર્જનનો કાર્યક્રમ કરતા હોય છે. લોકો દૂર દૂરથી અહીંયા મહેસાણાની જે અંદર આપણે દર્શાવીશું કે જે મોટા ભાગે લોકો દર્શન માટે જે આવતા હોય છે, મૂર્તિનો પ્રતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો જે વધુ ક્રેઝ છે તે પણ જોવા તમને દ્રશ્યો બતાવીશું કે અત્યારે ચોમાસાના કારણે જે મૂર્તિઓને ઉપર જે મીડિયા તે પાથરવામાં આવે છે અને સાથે સાથે અત્યારે નાના મોટા જે સુશોભિત કરવાના આવે છે જે ક્રેઝ હોય છે એ ક્રેઝ પણ તમને બતાવીશું કે અત્યારે જે નાની નાની મૂર્તિઓ ગણપતિ દાદાની જે નાની નાની મૂર્તિઓ હોય છે લોકો અત્યારે વરસાદના વિરામ બાદ અત્યારે જે મૂર્તિઓ જે લોકો લેવા આવતા હોય છે તમને બતાવીશ કે અવનવી મૂર્તિઓ જે બનતી હોય છે, જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ હોય છે, લોકો વધુ સુશોભિત મૂર્તિઓ પણ અહીંયા છે. ગણપતિ દાદાની જે મૂર્તિઓ છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો જે અવનવી એટલે અદ્ભુત પ્રકારની જે ગણપતિ દાદાની જે મૂર્તિઓ જોવા મળતી હોય છે. તમે જુઓ છો કે નાની ગણપતિ દાદાની પણ મૂર્તિઓ હોય છે જેમાં સ્ટોન લગાવેલા છે, જજોથી ભરત લગાવેલું હોય છે. અવારનવાર જે કહેવા માગે છે કે અદ્ભુત જે મૂર્તિઓના જેવા લાગે કે જેમ ગણપતિ દાદા નર્તક હોય છે તેવા દ્રશ્યો જોવા મળીશું. સાથે આપણે જોઈશું કે અત્યારે લોકો જે અત્યારે વરસાદના વિરામ બાદ જે લોકો ગણપતિ દાદાની જે મૂર્તિઓનો લેતા હોય છે જોવા મળે છે. ભાવિન ભાષા ગુજરાતી મહેસાણા.